કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરા શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આજે પશ્ચિમ વિસ્તારના સામાજિક કાર્યકર્તા વસીમ શેખની આગેવાનીમાં આજે વડોદરા મહાનગરપાલિકાની વડેરી કચેરી ખાતે આવેદનપત્ર આપવાની સાથે એવી માંગ કરવામાં આવી હતી કે શહેરના ફતેપુરા, પાંજનીઘર, મોગલવાડા, બકરીપોલ, યાકુતપુરા, વાડી મોટી વોરવાડ જેવા અનેક વિસ્તારોમાં નાગરિકો કોલેરાના રોગોથી પીડાઈ રહ્યા છે અને લોકોએ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં આ અંગે સારવાર લઈ મોટા બિલની ચૂકવણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં ત્વરિત કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આપે કયા વિસ્તારમાં રહો છો, શું નામ છે અને શેના માટે અહીંયા રજૂઆત કરવા? મોગલવાડા બકરીપોલમાં હું રહું છું ને મારી વાઈફનું જે બી બિલ છે તે કોર્પોરેશન અમને આપે। કોલેરામાં એટલી બધી સપડાઈ ગઈ છે કે ઉઠી બી નથી। અને રોજાના સવારે એકદમ ગંદુ પાણી આવે છે, સાંજે બી ગંદુ પાણી આવે છે। અમને પૈસા અપાવો, બિલ અપાવો પ્રાઇવેટનું। 1.5 મહિનો 2 મહિના એના ઉપર બી થઈ ગયા। બહુ બધા બીમારો છે, બધા પ્રાઇવેટમાં જઈને પ્રાઇવેટ છે, જમનાભાઈ છે, બધી જઈને એ લોકો એ કરે છે, સારવાર લે છે। મોગલવાડા બકરીપોલ। મોહમ્મદ ઇસ્માન, મોહમ્મદ કાસિમ। મોહમ્મદ હુસૈન નામ છે મારું, વાડી વિસ્તારમાંથી આવું છું। અમારો ભતીજો છે, એને કોલેરા પોઝિટિવ થયો હતો અને અમારા મમ્મીને કોલેરા પોઝિટિવ થયો હતો। અમારી માંગ એ છે કોર્પોરેશન દ્વારા ગંદુ પાણી આવે છે એને જે બધું છે એનું સોલ્યુશન કરવામાં આવે, જે ગંદુ પાણી આવે છે અને જે એરિયો છે એને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે। પાછલા 2 અઠવાડિયા જેવુંથી આ સમસ્યા ચાલે છે। मोहम्मद हुसैन। नाम क्या है, कौन सा विस्तार है ये? मेरा नाम आयशा है, मुगलवाड़ा बकरीपोल है। यहाँ गंदा पानी बहुत आता है। मेरे को इसलिए कोलेरा हुआ था और बीपी भी बहुत लो हो गया था, तो मेरे को हार्मोनी में रखी। हार्मोनी में मेरे को एडमिट करी। 3 दिन आईसीयू में रही, 3 दिन जनरल में रही। हमारी ये फरमाइश है कि जरा मुगलवाड़ा बकरीपुर में आप आओ और सफाई नहीं हो रही है, उसकी वजह से मच्छर भी बहुत काटते सबको। ये पानी भी गंदा आता है, जरा आके चेक करो ना, हमारे को मदद करो। 50,000 खर्चा हुआ है। વડોદરા શહેરમાં કોલેરાનો લાફડો નીકળ્યો છે, એટલા માટે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ ઊંઘની હાલતમાં છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જે તે લેબોરેટરી હોય કે હોસ્પિટલ હોય તેમના દ્વારા જાણ કરવામાં આવે છે કે અમારી હોસ્પિટલમાં કે અમારી લેબોરેટરીમાં આટલા કેસ કોલેરાના પોઝિટિવ આવ્યા છે, તો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આખી ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો। તેને આજે ઉજાગર કરવા અમે આવ્યા છે, કેમ કે મારા એકલાની પાસે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના 6 કેસ કોલેરાના પોઝિટિવ છે, એ પણ લેબોરેટરીના પ્રૂફ જોડે। મારા ઘરનું પ્રૂફ નથી, તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમની ઊંઘનું પ્રૂફ આપે છે, પણ અમે તો સાચું પ્રૂફ રજૂ કરવા આવ્યા છીએ। અને વડોદરા શહેરમાં જે તે વિસ્તારોમાં કોલેરા થયો છે તેમના વિસ્તારમાંથી અસંખ્ય ફરિયાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવામાં આવી છે કે અમારા વિસ્તારમાં ગંદુ દૂષિત પાણી આવે છે, અમારા વિસ્તારમાં ગંદકી છે, તો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું નથી। તેના પરિણામે આજે વડોદરા શહેરના નાગરિકોને ભોગવવાનું આવ્યું છે। વડોદરા શહેરના નાગરિકોને કોલેરા જેવા રોગો ફાટી નીકળ્યા છે, તેમાં 4 વર્ષીય બાળક હોય, 13 વર્ષીય બાળક હોય, 60 વર્ષીય વૃદ્ધ હોય, તમામ લોકોને કોલેરાએ સાપદામાં લીધો છે। અને આ ઘટના આગળ ના બને, વડોદરા શહેરમાં કોલેરા ના ફેલાય એનો અમે પ્રયાસ કરવા આવ્યા છે। વડોદરા શહેરના અધિકારીઓને જગાડવા આવ્યા છે। અમારી માંગણી એ જ છે કે જે તે કસૂરવાર અધિકારીઓ હોય આમાં જેમને આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે। અને જે તે દર્દીઓ હોસ્પિટલમાં, ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયા છે તેમનું સંપૂર્ણ બિલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે। અને જે તે વિસ્તાર ગ્રસ્ત વિસ્તાર છે કોલેરાથી, તેને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવે। અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જ્યારે નાગરિકો લાખો કરોડ રૂપિયાનો ટેક્સ આપતા હોય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી હોય તો તેમને વડોદરાના દર્દીઓનું બિલ પણ આપવું જોઈએ। આપનો પરિચય? વસીમ શેખ।
સાહેબ હાલ વડોદરા શહેરમાં કોલેરાના રોગો ફાટી નીકળ્યા છે, અનેક વિસ્તારોમાં રોગો છે. તકેદારી માટે શું પગલાં લેવા જોઈએ? અત્યારે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. વરસાદ પડે છે એટલે વરસાદનું પાણી ગટરમાં ભેગું થાય અને ગટરનું પીવાના પાણીમાં ભેગા થાય એટલે પાણી ક્લોરીનનો પાવડર, કોર્પોરેશન ક્લોરીનનો પાવડર નાખે જ છે, છતાં પણ આપણે ઘરે પાણી ઉકાળીને પીવું જોઈએ બધાએ. અને વધારે તો બહારનું ખાવાનું ટાળવું જોઈએ. પાણીપુરી, બહારનો ખોરાક લારી પરથી ખાવાનું ટાળવું જોઈએ, જેથી આ વસ્તુ ન થઈ શકે. અત્યારે જમનાબાઈમાં કેટલા કેસો અહીંયા? જમનાબાઈમાં ઝાડા ઉલટીના 3 અને બાળકોમાં 2 કેસ છે અને 1 કેસ કોલેરા પોઝિટિવનો કેસ છે. સર આપનો પરિચય? હું ડૉક્ટર પ્રકાશ ચૌહાણ, इंचार्ज आरएमओ जमुनाबाई में। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें